શેરબજારમાં આજે બ્લેક ફ્રાઇડે અને સેન્સેક્સમાં 1300 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। આજે મોટી ઉથલપાથલ શેરબજારમાં જોવા મળી રહી છે। રોકાણકારોને મોટું નુકસાન પણ સહન કરવાનો વારો આવી શકે છે। શેરબજારમાં બ્લેક ફ્રાઇડે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સેન્સેક્સમાં 1300 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, ત્યારે નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો સર્જાયો છે। રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। યોર રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો અને જુદી જુદી અખાદ્ય વસ્તુનો 62 કિલો જથ્થો મળી આવ્યો છે। તેમજ વાસી પ્રીપેડ ફૂડ તેમજ વાસી શાકભાજી તથા અખાદ્ય ચીઝ અને સોસનો જથ્થો મળી આવ્યો છે। સ્થળ પર જ વાસી ખોરાકનો જથ્થો નાશ કરી પેઢીને નોટિસ પણ આપવામાં આવી છે। તેમજ મનપાના આરોગ્ય વિભાગે પંજાબી સબ્જી માટેની જે ગ્રેવી છે તે તેમજ પનીર આ ઉપરાંત રેડ ચીલી સોસના નમૂના પણ લેવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડામાં દબાણ અંગે નોટિસ આપવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી છે। કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં લોકોને દસ્તાવેજ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે। નોટિસ અપાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જોકે આ અગાઉ દબાણ દૂર કરવા અંગે 1000 જેટલી નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે। અગાઉ આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને સ્થાનિક રહીશો દ્વારા રેલી યોજી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। લગભગ 1 મહિના બાદ મામલો શાંત પડ્યો હતો, ત્યારે હવે ફરી નોટિસ અપાતા વિરોધ થઈ રહ્યો છે।